એટલે એ મૂંઝાણા છે કે આનું હામયું થાય છે ને અમારામાં હામાં કેમ થાય છે. પણ ધંધા જ એવા કર્યા છે કે આખું ગામ ખાલી હામું થાય છે. આવતા 1.5 વર્ષ પૂરતો એક વધારાનો ધારાસભ્ય નહીં બને તો ભાજપ વાળા ક્યાંય મરી નથી જવાના. પણ તોય કમલમને તાળું મારીને ચાવી લઈને હોતા એટલા બધા અહીંયા ધાડું લઈને ઉતરી ગયા છે વિસાવદર. ત્યાં જાવ તો 10 વખત તો ચેક કરે, જાણે અંદર જઈને એને બટકા ભરી જવાના હોય એમ. એટલે મેં આખા ગુજરાતના આંદોલનકારીને વિનંતી કરી, વયાવો વિસાવદર ને ગમે એ ગામના કેડે ચડી જાવ, એકાદો મંત્રી સામો મળી જાય. મારા બેટા હવે ને આટા મારે છે. આપણે ત્યાં જે ખેડૂત, અમુક ખેડૂત એવા હોય કે એ સવારે 11 વાગ્યા આમ કેડામાં હામા મળે, ગામમાં આવતા હોય, પાછા આવતા હોય, અને અમુક મારી જેવા હોય આમ જાતા હોય વાડીએ સવારમાં. આ વાત મેં એટલા માટે કીધી કે જે પેલો ખેડૂત જે 11 વાગ્યે પાછા આવતા હોય ને એ ખેડૂત હુતર વાળો ખેડૂત કહેવાય. એની કઈક ઉકલે, એનાથી કઈક થાય, એ કઈક આગળ જાય. 11 વાગ્યે ખેતરે જવા નીકળે અને ભગવાન સુખી રાખે. હું આ વાત એટલા માટે કહું છું કે આવું બીજી ઉથલ મારું છું ચૂંટણી પહેલા. અને ભાજપ વાળાની પહેલી ઉથલ કાલ લાગી પણ એમાં કઈ જામ્યું નહીં. તો તમે નિર્ણય કરો કે બીજી ઉથલ મારી જાય એ માણા હાથી રાખવો છે, પહેલી ઉથલમાં હાહ ન હોય એવો હાથી રાખવો છે. એટલે દોસ્તો, ગામડે ગામડે એટલો જબરજસ્ત ઉત્સાહ છે, લોકોને એટલી બધી લાગણી છે, એટલો બધો પ્રેમ છે. દરેક ગામમાં હામયું અને દરેક ગામમાં સ્વાગત. અને થયું એવું છે કે ગોપાલ ઇટાલિયા જે ગામમાં જાય એ ગામમાં હામયું થાય છે, અને ભાજપ વાળા જે ગામમાં જાય ત્યાં આખું ગામ હામું થાય છે. એટલે એ મૂંઝાણા છે કે આનું હામયું થાય છે ને અમારામાં હામા કેમ થાય છે. પણ ધંધા જ એવા કર્યા છે કે આખું ગામ ખાલી હામું થાય છે. આ તો તેલમાં પલાળેલો જોડો ખાય એવા ધંધા કર્યા છે. મિત્રો, ભાજપની વાત કરું તો આપણે આ ચૂંટણીની અંદર કયા કયા મુદ્દા ઉપર ધ્યાન આપવાનું છે એ જાણવું છે. દોસ્તો, આ ચૂંટણી માત્ર ને માત્ર ટૂંકા સમય માટે આવેલી ચૂંટણી છે. ભાજપ પક્ષે વિસાવદર ભેસાણ વિધાનસભાના આમ જનતાના 3 વર્ષ બરબાદ કરી નાખ્યા છે. 1 વર્ષ આખું ભૂપતભાઈ ભાયાણીએ બરબાદ કર્યું. પછી ભૂપતભાઈ પાસે ભાજપે પક્ષપલટો કરાવ્યો, અને પક્ષપલટો કર્યા પછી જે જગ્યા ખાલી પડી એ ખાલી જગ્યા ઉપર 2 વર્ષ સુધી ભાજપે ચૂંટણી થવા ન દીધી. આ 2 વર્ષ દરમિયાન ધારાસભ્યની લાખો રૂપિયાની ગ્રાન્ટનું નુકસાન ગયું. આ 2 વર્ષ દરમિયાન અનેક સરકારી કામો ટલ્લે ચડી ગયા. આ 2 વર્ષ દરમિયાન ઇકોઝોનનો પ્રશ્ન ભેસાણ અને વિસાવદરના અનેક ગામડામાં આવ્યો, પણ કોઈ બોલી શકે એવું નહોતું, કેમ કે આગેવાન નહોતો. આ 2 વર્ષ દરમિયાન ગયા વર્ષે દિવાળી ઉપર માવઠું આવ્યું, પાથરા તણાઈ ગયા, ખેડૂતોની માલ મૂડી મિલકત દવા ખાતર બિયારણની અંદર ધોવાઈ ગયું. પણ આ વિસ્તારમાં કોઈ નેતા નહોતા, તો કોણ અવાજ ઉઠાવે? દોસ્તો, 2 વર્ષ સુધી ભાજપ પાર્ટીએ ચૂંટણી ન થવા દીધી. આ વિસ્તારને ટલ્લે ચડાવ્યો. આ વિસ્તારની જનતાના પ્રશ્નો વિધાનસભા સુધી પહોંચી ન શક્યા અને હજારો લોકો હેરાન થયા. અને હવે પછી જે ચૂંટણી અત્યારે આવી છે, પેટા ચૂંટણી, એ બહુ ટૂંકા સમયગાળા માટેની ચૂંટણી આવી છે. કાગળ ઉપર જોઈએ તો 2 વર્ષની ચૂંટણી છે, પણ વાસ્તવિક રીતે 1.5-2 વર્ષની જ આ ચૂંટણી છે. હવે તમે વિચારો કે ભાજપ પાર્ટી પાસે વિધાનસભામાં 162 ધારાસભ્યોનું પીઠબળ આજે છે. આવતા 1.5 વર્ષ પૂરતો એક વધારાનો ધારાસભ્ય નહીં બને તો ભાજપ વાળા ક્યાંય મરી નથી જવાના. પણ તોય કમલમને તાળું મારીને ચાવી લઈને હોતા એટલા બધા અહીંયા ધાડું લઈને ઉતરી ગયા છે વિસાવદરમાં. દોસ્તો, વિચાર કરો કે આ 4-5 ગામ જે છે બગસરા તાલુકાના અને વિસાવદર વિધાનસભામાં આવતા 4-5 ગામ જે છે, એ ગામનો આટલા વર્ષથી કોઈ ભાવતાલ પૂછતું નથી, કોઈ હાલચાલ પૂછતું નથી. ભાજપ વાળા ચૂંટણી ટાણે એને ખબર જ હોય કે આ ગામ કઈ વિધાનસભાના કયા બૂથમાં આવે. ચૂંટણી પૂરી થઈ જાય તો પાછા ભૂલી જાય છે કે આ બગસરામાં આવે કે વિસાવદરમાં આવે. પણ તોય
બેશરમ બનીને બિલકુલ બેશરમી સાથે આખું ગુજરાતનું ભાજપનું મોવડી મંડળ અહીંયા વિસાવદર વિધાનસભામાં આવી ગયું છે. મિત્રો, એક સીટ કદાચ ભાજપની ઓછી આવે તો ફરક નથી પડતો, એમ છતાંય આટલું મોટું ધાડું શું કામ અહીંયા આવ્યું છે? તમને ખબર છે? કોઈને કઈ ખબર છે આખું ધાડું અહીંયા આવ્યું છે? નહીં, આ ધાડું અહીંયા એટલા માટે આવ્યું છે કે એને ખબર છે કે આ ગોપાલ ઇટાલિયો નથી જીત્યો, છતાંય તે આટલું એટલે સરકાર દોડાવા કરે છે. નહીં ને આ ધારાસભ્ય બની જાય ને તો હક નહીં લેવા દે, એટલે બધા અહીંયા ભેગા થઈને આવ્યા છે કે આને રોકો, આને નહીં આવવા દેવાનો. અને એની ભેગા કોંગ્રેસ વાળા ભળ્યા છે, નહીં લેવા નહીં દેવા, લોલમાં લોલ સોંટ્યા છે એક ધારા કે અમે ઉમેદવાર રાખીને અમે ચૂંટણી જીતીએ. મિત્રો, તમે વિચાર કરો કે 40 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, 40 પૂરા થવા આવશે આજકાલ કરતા. આ 40 વર્ષ દરમિયાન ગામડાના માણસોના પ્રશ્નો ઘટવાનું નામ નથી લેતા, ઉલટાના વધતા જાય છે. રોજ હવાર ફિલ્મ આવી હોય, રોજ નવો પ્રશ્ન આવે. હમણાં હું અનેક ગામડામાં ગયો તો બેનું સભામાં આવ્યા, કાગળની થેલી લઈને અંદર કાગળિયા હતા. મેં કીધું આ શેના કાગળિયા છે? એ કે ઓલું નવું એફિડેવિટ કરાવવાનું છે, એની અંદર નવો સ્ટેમ્પ મૂકવાનો છે. જૂના સ્ટેમ્પ વાળું કુલ મુખત્યારનામું, જૂના સ્ટેમ્પ વાળું ઓલું હોય, એમાં હવે નવા સ્ટેમ્પ વાળું આવ્યું છે. આઈકોર આવ્યું છે? એવું કઈ આવ્યું છે આઈકોર? તમે કઈક હા પાડી. દોસ્તો, એક પછી એક કાંઈક ને કાંઈક નવા ગતકડા લાવીને પબ્લિકને લાઈનમાં ઉભા રાખવા સિવાય કોઈ ધંધો ભાજપ વાળા કરતા નથી. અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે આ 1.5 વર્ષ પૂરતી ચૂંટણી આવી ગઈ છે. આ ટૂંકી ચૂંટણીની અંદર મારા જેવા એક યુવાન વ્યક્તિને તક આપી અને મને કંઈક આ વિસ્તાર માટે સારું કામ કરવા માટેના આશીર્વાદ આપો, એવી મારી આખા ગામ પાસે લાગણી છે. મિત્રો, ભાજપે ગુજરાતની રાજનીતિની અંદર 2 સૌથી મોટા પાપ કર્યા છે. 2 એવડા મોટા પાપ કર્યા છે કે જેની માફી ક્યારેય ભાજપને કોઈ ચૂંટણીમાં મળવી ન જોઈએ. પહેલું પાપ ભાજપે એ કર્યું કે ગુજરાત આખાના રાજકારણમાં જેટલા સજ્જન માણસો હતા, જેટલા સારા માણસો હતા, જેટલા આબરૂદાર માણસો હતા, જેટલા લોકો ખરેખર સમાજની, લોકોની, ખેડૂતોની સેવા કરવાની ભાવના વાળા હતા, એ બધાની ટિકિટો કાપી નાખી, હોદ્દા લઈ લીધા, અપમાનિત કર્યા અને તમામ સારા માણસોને ઘરે બેહાડવાનું કામ ભાજપ પાર્ટીએ કર્યું છે. મેં આ વાત સાચી કીધી કે ખોટી? અને બીજું પાપ કે જેટલા માથાભારે માણસો, ગુંડા માણસો, બદમાશ માણસો, ગામની ઉપર ધાક બેસાડવા વાળા માણસો, ગમે ત્યાંથી ખોટું કરી નાખવા વાળા માણસો, એવા જેટલા નબળા માણસો હતા એને પકડીને ટિકિટો આપી, હોદ્દા આપ્યા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, વિધાનસભા, લોકસભા સુધી પહોંચાડ્યા. દોસ્તો, ભાજપે 2 પાપ કર્યા કે હારા માણસોને ઘરે બેહાડ્યા, નબળા માણસોને માથે બેહાડ્યા. તો આમ જનતાનું કામ કેવી રીતે થાય? હારો માણસ જો ઘરે બેઠો હોય તો આપણું કામ કેવી રીતે થાય? અને નબળો માણસ જો સરકારમાં બેઠો હોય તો આપણું કામ કેવી રીતે થાય? વિચારવાનો પ્રશ્ન છે. હું તમને તાજો દાખલો આપું કે આજે હર્ષ સંઘવી અહીંયા વિસાવદરમાં ચૂંટણી પ્રચાર કરવા આવ્યા છે, મોટા ઉપાડે. હમણાં આજથી 2-2.5 મહિના પહેલા ભેસાણ તાલુકાની અંદર એક ઘટના બની. બધા છાપામાં આવ્યું, ટીવીમાં આવ્યું, બધે જ આવ્યું. કદાચ કોઈને ન ખબર હોય પણ છતાંય હું કહી દઉં કે ભેસાણની અંદર સરકારી કોલેજ છે. આ સરકારી કોલેજની અંદર ગામડેથી દીકરીઓ ભણવા જાય છે. ગરીબ વર્ગની દીકરીઓ હોય, ખેડૂતની દીકરીઓ હોય, સામાન્ય પરિવારની દીકરીઓ હોય, એ કોલેજે ભણવા જાય છે. એ ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસરે 5 દીકરીઓના મોબાઈલની અંદર ખરાબ વોટ્સએપમાં મેસેજ નાખ્યા, અલગ 4-5 દીકરીઓમાં. અને એ પ્રોફેસરે એ 5 દીકરીઓને અલગ મેસેજ નાખીને કીધું કે ભાઈ તમે હું કહું ત્યાં મળવા આવજો, હું કહું એવા ફોટા મોકલો, હું કહું એવી વાત કરવાની. તો 2-4 દીકરીઓએ એવું કીધું કે ભાઈ અમારા મા બાપ અમને અહીંયા ભણવા મોકલે છે, આ ધંધા કરવા અમને નથી મોકલતા, તમારે સાહેબ અમને આવા મેસેજ ન કરવા જોઈએ. તો એ પ્રોફેસરની હિંમત જોવો. એ સરકારી કોલેજના પ્રોફેસરે એમ કીધું કે પાસ થવાનું છે ને
નપાસ થશો તો હું મોઢું બતાવશો કુટુંબમાં ગામમાં? એટલે જેવું કે જેટલું કહીએ એટલું કરો તો પાસ થઈ જાઓ. દોસ્તો, પરીક્ષામાં પાસ કરવાની ધમકી મારીને દીકરીઓ પાસે ખોટી માંગણી પ્રોફેસરે કરી. એ વાત જાહેરમાં આવી ગઈ, એના સ્ક્રીનશોટ જાહેરમાં આવ્યા. એ વાતને 2.5 મહિના થઈ ગયા. આજની તારીખમાં ભેસાણના પોલીસ સ્ટેશનમાં એ પ્રોફેસર ઉપર FIR નથી થતી. અને હર્ષ સંઘવી કયા મોઢે વિસાવદરમાં આવીને ભેસાણમાં આવીને મત માગે છે, અને શરમ આવવી જોઈએ વિસાવદરમાં પગ મૂકતા. તમે વિચારો કે આપણે બધાના ઘરમાં દીકરી હશે, બહેનું હશે, આ ઘટના કેવી રીતે ચલાવી લેવાની? અને છતાંય આખું ભાજપનું ધાડું અહીંયા ઉતર્યું છે. કોલેજની અંદર દીકરીને ભણવા મોકલીએ છીએ કે આ પ્રોફેસરોનો શિકાર બનાવવા? અને છતાંય હવડી મોટી ભાજપની સરકારને શરમ નથી આવતી કે આ હું તમે ચાલુ કર્યું છે. દોસ્તો, હું તમને એમ કહેતો હતો કે સારા માણસો ઘરે બેસાડ્યા, નબળા માણસો હલકા માણસોને માથે બેહાડ્યા, મંત્રી બનાવ્યા. તો આવું નહીં થાય તો કેવું થશે? હવે જે કાંઈ 2, 5, 25 જણા લોકો માટે લડવા વાળા વધ્યા છે એની કદર કરી લો, એવી વિનંતી હું શાપર ગામને કરવા આવ્યો. દોસ્તો, કોઈ બોલતું નથી જનતા માટે, કોઈ અવાજ ઉઠાવતું નથી જનતા માટે. આ અમારી જેવા 4-5 જણા વધ્યા છે જે આખા ગામની ઉપાધિ ઓરીને રોજ ફરે છે. અમારા ઈશુદાનભાઈ ગઢવી, અમારા પ્રવીણભાઈ રામ, અમારા રાજુભાઈ કરપડા, અમારા ચૈતરભાઈ વસાવા, આ અમારા યુવરાજસિંહ જાડેજા, અમારા સાગરભાઈ રબારી, અમારા હેમંતભાઈ ખવા, આ અમારા હરેશભાઈ સાવલિયા. આટલા 5-25 માણસો વધ્યા છે જે રોજ જાગીને જનતા માટે કાંઈક ને કાંઈક લડે છે, અવાજ ઉઠાવે છે, બોલે છે. ઈ માણસોની આબરૂ રાખવાનું કામ કરશો કે નહીં કરો? કયો મને, આબરૂ રાખશો કે નહીં અમારી? એક બાજુ સત્તાની તાકાત છે દોસ્તો, એની પાસે પોલીસ, એની પાસે પૈસા, એની પાસે ગુંડા, એની પાસે બુટલેગરો, એની પાસે માથાભારે માણસો, એની પાસે ખટારો બંધ મંત્રી, એની પાસે ધારાસભ્ય. અમારી પાસે શું છે? અમારી પાસે તો લોકો માટે લડવાની હિંમત છે, લોકોની હારે ઉભા રહેવાની અમારી દાનત છે. જ્યારે બોલાવે, જ્યાં બોલાવે ત્યાં ઉભા રહીએ ને થાય એટલી કોશિશ કરીએ એવી આવડત અમારી પાસે છે ને એના ટેકે અમે હાલીએ છીએ. દોસ્તો મિત્રો, ખૂબ ખોટું થઈ રહ્યું છે પણ બોલવા વાળું કોઈ નથી, ક્યાંય કોઈ બોલવા વાળો માણસ નથી. તો આ 4-5 જણા જે બોલવા વાળા વધ્યા છે એનું શું કરવું જોઈએ એ નિર્ણય શાપર ગામ લેજો એ મારી વિનંતી છે. કોઈ એક શબ્દ બોલતું નથી ગુજરાતમાં ભાજપની સામે. દોસ્તો, ભાજપ વાળાએ છે ને બેફામ દાટ વાળી દીધો છે, તમામ કોમ તમામ સમાજને હેરાન કરે છે પણ કોઈ બોલવા તૈયાર નથી. આમ જનતા તો ન બોલે એ તો સમજ્યા, પણ આગેવાની કોઈ બોલવા તૈયાર નથી. આ ચૂંટણી આવી છે તો કહેવાતા ઘણા આગેવાનો ભાજપનું કામ લઈને, ભાજપનું નામ લઈને ગામમાં ફરે છે. મારી જવાબદારી મારા હામ છે, મારા વેવાઈના હામ છે, મત દેજો ભાજપમાં એમ કરે છે. પણ ખેડૂતને જરૂર પડે ને ત્યારે કોઈ નથી આવતું. દોસ્તો, આખા ગુજરાત ખેડૂતો દુખી છે પણ વિધાનસભામાં બેઠેલા ભાજપના 160 ધારાસભ્ય મૂંગા બેઠા છે, એક શબ્દ બોલતા નથી. આખા ગુજરાતના ગરીબ માણસો દુખી છે. ગામડામાં રહેલો એક નાનો માણસ, ગરીબ માણસ, સામાન્ય પરિવારનો માણસ એવી આશા રાખે કે ભાઈ આ ગામમાં મને કઈક 100 વારીઓ પ્લોટ મળી જાય તો એકાદું કાચું પાકું ઝૂંપડું બનાવીને શાંતિથી જીવું. પણ ક્યાંય કોઈ ગરીબ માણસને એક નાનો એવો 100 વારીઓ પ્લોટ મળતો નથી. અને ભાજપના મોટા મોટા આખલાઓ ગૌચરના ગૌચર દબાવી દીધા છે, પેશકદમી કરી છે પણ કોઈ એને કહેવા વાળું નથી. નાના માણસની પીડા વિધાનસભા સુધી લઈ જાય એવો કોઈ આગેવાન નથી. ભાજપના 162 ધારાસભ્ય હાવ મૂંગા બેઠા છે વિધાનસભાની અંદર, એક શબ્દ નથી બોલતા કે આ ગરીબ માણસને પ્લોટ મળે તો તને હું વાંધો છે. ગામડામાં અનેક એવા ગરીબ માણસો છે દોસ્તો કે જેની પાસે BPL નું કાર્ડ નથી, કોઈની પાસે હોય તો 0 થી 16 ના સ્કોરમાં નથી આવતા. કરોડપતિ માણસોને BPL ના કાર્ડ છે, એને 10 કિલો ચોખા મળે, અને જેને ખરેખર 4 કિલો ચોખાની જરૂર છે એની પાસે કાર્ડ જ નથી. તો આ વિધાનસભામાં બેઠેલા 162 ભાજપના ધારાસભ્ય એક શબ્દ વિધાનસભામાં બોલતા નથી કે આ સાચું છે કે ખોટું. અનેક ખેડૂતો દુખી છે. સમય જ્યારે વાવણીનો આવે ત્યારે ખાતર ન મળે,
ખાતર માંડ માંડ મળે તો એની હારે 600 રૂપિયાનો નેનોનો બાટલો લેવો પડે, તો આ વિધાનસભાની અંદર એક પણ ધારાસભ્ય એક શબ્દ બોલવા તૈયાર નથી કે આવી લૂંટ શું કામ ચલાવો છો. દોસ્તો, અનેક ગામડે સીમના શેઢે હજુ પાણી નથી પહોંચ્યું સિંચાઈનું, તો એ વિધાનસભામાં બેઠેલા 162 ધારાસભ્ય એક શબ્દ બોલવા તૈયાર નથી. અનેક એવા પ્રશ્નો છે મિત્રો, હું કહેવા બેસીશ તો હવાર પડી જશે. એ પ્રશ્ન વિદ્યાર્થીઓના ભણતરનો હોય કે દવાખાનામાં ડોક્ટર ન હોય એનો પ્રશ્ન હોય કે ગામમાં સરકારી બસ ન આવતી હોય એનો પ્રશ્ન હોય કે ગરીબને બીપીએલ નું કાર્ડ ન મળતો હોય એનો પ્રશ્ન હોય કે કોઈને 100 વારિયો પ્લોટ ન મળતો હોય એનો પ્રશ્ન હોય કે ખેડૂતોને નવી જમીન માપણીમાં અન્યાય થયો છે એનો પ્રશ્ન હોય કે સૌની યોજનાના પાણીનો પ્રશ્ન હોય કે ટેકાના ભાવે ખરીદી કેન્દ્રોમાં હાલતા ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય, બહેનોનો પ્રશ્ન હોય કે આદમીનો પ્રશ્ન હોય, ગરીબનો પ્રશ્ન હોય કે વેપારીનો પ્રશ્ન હોય. વિધાનસભામાં બેઠેલા ભાજપના 162 ધારાસભ્ય એક શબ્દ ક્યારેય બોલતા નથી અને ભવિષ્યમાં બોલવાના નથી. દોસ્તો, તો તમે નિર્ણય કરો કે તમારા મતથી જે માણસ ધારાસભ્ય બને એ વિધાનસભામાં જઈને તમારી વેદનાને વાચા આપવા માટે બનાવવાનો છે કે આવ્યો હોય એમ મૂંગો બેહીરે એટલે બનાવવાનો છે. એ તમે નિર્ણય કરજો કે બોલે એના માટે મોકલવો છે કે મૂંગો બેહીરે એના માટે મોકલવો છે. એ તમારા હાથમાં નિર્ણય છે. દોસ્તો, તમને એમ લાગે કે અમે મત આપી પછી હાવ કાણે આવ્યો હોય એવી રીતે ભલે ખૂણામાં બેહીરે, તો ભાજપનો ઉમેદવાર ભાજપે મૂક્યો છે. અને તમને એમ હોય કે 2 કામ ઓછા થશે તો હાલ છે, પણ ખોખારો ખાઈને બોલવો જોઈએ, મુખ્યમંત્રીના ટાંટિયા ધ્રુજી જાય એવું વિધાનસભામાં વક્તવ્ય આપવો જોઈએ, રજૂઆત કરવો જોઈએ, તો 1 નંબરનું બટન છે, ઝાડુનું નિશાન છે, ગોપાલ ઇટાલિયા નામ છે. દોસ્તો, નિર્ણય તમારે કરવાનો છે. ધારાસભ્ય જે બને એને કઈ તમારે ખાતર છાંટવા વાડીએ ન લઈ જવાનો હોય, પણ વાવણી ટાણે ખાતર ન આવ્યું હોય તો વિધાનસભા ધ્રુજાવી દે એના માટે ધારાસભ્ય બનાવવાનો હોય. દોસ્તો, ધારાસભ્ય બનાવવાનો છે, પણ ધારાસભ્યને નાકા વાળવા નથી લઈ જવાનો, પણ નાકા ઉપર પાણી ન આવ્યું હોય, ધોરીએ પાણી ન ચડ્યું હોય સૌની યોજનાનું, તો કૃષિ મંત્રીના ટાંટિયા ધ્રુજાવી દે એવી રજૂઆત કરે એના માટે ધારાસભ્ય બનાવવાનો હોય. ધારાસભ્ય તમારું મકાન ચણવા નહીં આવે, પણ કોઈ ગરીબને આવાસ યોજનાનો લાભ ન મળ્યો હોય તો મામલતદારને ખખડાવી નાખે એ માટે ધારાસભ્ય બનાવવાનો હોય. દોસ્તો, નિર્ણય તમે કરજો કે તમારા મતથી જે માણસ ધારાસભ્ય બને એ કેવો બનવો જોઈએ, એ તમારે નક્કી કરવાનું છે. અને તમે એમ નક્કી કરતા હોવ કે ભાઈ અમારે તો હજરબમ માણસ જોઈએ, તો 1 નંબરનું બટન છે, ઝાડુનું નિશાન છે, ઇટાલિયા ગોપાલ નામ છે. દોસ્તો, એમાં કહેવા જેવું બીજું કઈ છે નહીં. અનેક એવી પ્રશ્નો, અનેક એવી સમસ્યાઓ છે દોસ્તો કે જેના ઉપર કોઈ બોલવા તૈયાર નથી. ગામડામાં સરકારી બસો નથી આવતી. એક મને 7-8 ગામની બહેનોએ કીધું, પણ એની પહેલા વિછાવડ ગામની બાજુમાંથી રોડ ઉપર નીકળ્યો તો એક માળી છે, એ મારી 3-4 ગાડીઓ હતી. અમારે હરેશભાઈની એક ગાડી હતી, એક મારી હતી ને એક બીજી અમારે કેમેરામેનની ગાડી હતી. 3 ગાડીઓ હતી. એટલે એ ડોસીમાં એક રોડ ઉપર ઉભા હતા, આમ હાલતા હાલતા જતા હતા. આજુબાજુમાં કોઈ નહોતું, ગામે નહોતું, કઈક ખેતરના માર્ગેથી રોડે ચડ્યા. એટલે આમામ કરતા ગાડીઓ જોઈને એટલે મને એમ લાગ્યું કે આ મારી કઈક કહેવા માંગે છે. એટલે મેં ડ્રાઈવરને કીધું, ભાઈ ગાડી ઉભી રાખો. હું હેઠે ઉતરો, માડીને મળ્યો. એટલે માડીએ મને કીધું કે ભાઈ આ તમે એમ કહો છો કે બેટી બચાવો ને બેટી પઢાવો, આમાં કેમ અમારે છોકરીઓ ભણાવી? ગામમાં બસ આવતી નથી તો રોજ અમારે છોકરી કે ભેસાણ મૂકવા જવાની, રોજ લેવા જવાની, કે તો અમારે કામ ક્યારે કરવાનું? તો તમે કઈક એક બસ ગામમાં મોકલો. દોસ્તો, એ વાત એને નહોતી ખબર હું કઈ પાર્ટીનો છું, પણ એની વેદના જુઓ. અને એની વેદના અલગ અલગ અનેક ગામડાના લોકોની વેદના છે કે ગામમાં એક ઠોઠિયું તો ઠોઠિયું સરકારી બસ આવતી હોય તો આપણી બહેનોને ક્યારેક પિયર જવું હોય, ક્યાંક ભણવા જવું હોય જઈએ. કે હજારો એવી બહેનો છે જેને ક્યારેક ક્યાંક જવું હોય પણ આદમીના ટેકે રહેવું પડે. આદમી ખેતરના કામમાં હોય, કંઈક બીજા કામમાં હોય, નો આવી શકે. 2 વાર પૂછું, 3 વાર પૂછું, 3 વાર આદમી ના પાડે કે હમણાં હું કામમાં છું, પછી જાશું. પછી અમારી બહેન હોય તે પછી ભાઈ રહેવા દો, હવે નથી જવું. આ સમસ્યાનો શું રસ્તો છે? હર્ષ સંઘવી અહીંયા વિસાવદરમાં આવીને મોટી મોટી ફાંકા ફૂટદારી કરે છે. એ વાહન વ્યવહાર મંત્રી છે,
પણ એને એ વાતની ખબર નથી કે અમારી ગામડાની બહેનો ને ગામડાનો ગરીબ માણસ એક બસની કેવડી મોટી કિંમત છે. એક બસ જો ગામમાંથી નીકળતી હોય તો ગામનું કેટલું નાનું મોટું કામ થવા લાગે. ગામડામાંથી એક માણસ તાલુકા મથકે જવું હોય તો કેટલી તો વેતરણ કરવી પડે. આગલા દિવસે 2 દી અગાઉ નક્કી કરવું પડે કે સોમવારે મારે તાલુકા મથકે મામલતદારમાં, ટીડીઓમાં, આરએફઓમાં, ફોજદાર પાસે જવાનું છે. ગાડી ગોતવી પડે, પેટ્રોલ ડીઝલનો ઠેકાણું કરવું પડે, કેટલા વાગે નીકળીશ, ક્યારે પહોંચીશ, અનેક વેતરણ આપણે કરવી પડે છે. પણ ઈ વાતની ચિંતા કે ઈ વાતની સમજણ મંત્રી સંત્રીને કાંઈ છે નહીં દોસ્તો. કેમ ગામડાનો માણસ જીવે છે, ભગવાન ભરોસે હાવ આપણું જીવન હાલે છે, છતાંય તે સરકારને શરમ નથી કે આપણા તરફ ધ્યાન છે. અને છતાંય આખું ધાડું અહીંયા ઉતરી ગયું છે. અને બધાય 400 જેટલા મોટા નેતા અહીંયા ઉતર્યા છે, આખા વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય અને આપણા પંથકમાં. એની અંદર ચાલુ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, ચાલુ મંત્રી, પૂર્વ મંત્રી, ચાલુ સાંસદ, પૂર્વ સાંસદ, કેન્દ્રીય મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી, તમામ જિલ્લાની સહકારી બેંકના ચેરમેન અને ડિરેક્ટર, તમામ જિલ્લાની એપીએમસીના ચેરમેન અને ડિરેક્ટર, જિલ્લા પંચાયતના પ્રમુખો અને સભ્યો, મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને મેયર, નગરપાલિકાના પ્રમુખો, 400 જણાનું ધાડું અહીંયા ઉતર્યું છે. એ 400 જણા ગામડે ગામડે જઈને, પોતાના હગાવાલામાં જઈને, ઘરે ઘરે જઈને એમ કે છે કે સરકાર અમારી છે, આ ગોપાલ એક આવશે તો તમારું કામ નહીં થાય. 400 જણા એટલું જ કહેવા આવ્યા છે. પણ મેં એક જણાને પકડીને જવાબ આપ્યો કે તું તારી સરકારને જઈને, તારા ભાજપ વાળાને જઈને કહી દેજે કે આ ગોપાલ ઇટાલિયાએ ખાલી ચૂંટણીમાં ફોર્મ ભર્યું ને તારી આખી સરકાર ઢહડીને અહીંયા લાવીને રોડે ચડાવી દેવાનું કામ મેં કર્યું છે દોસ્તો. જો તારી આખી સરકાર ઢહડીને અહીંયા હું લઈ આવતો તો ધારાસભ્ય બન્યા પછી 4 હારા રોડે હું લઈ આવીશ, એમાં કોઈ ચિંતા નથી દોસ્તો. મુખ્યમંત્રી અહીંયા, મંત્રી અહીંયા, સંત્રી અહીંયા, આખું સચિવાલય વિસાવદર થી હાલે છે. મેં આ યુવરાજસિંહ બાપુને વિનંતી કરી છે કે બાપુ જેટલા છોકરાઓ, જેટલા યુવાનો સરકાર સામે આંદોલન ને ધરણા ને રેલી કરે છે, બધાને વિસાવદર બોલાવી લો. અત્યારે તમામ મંત્રી હાજર સ્ટોકમાં મળે છે અને કોઈ સિક્યુરિટી કાંઈ નહીં, રોડે રખડે છે, હવેડા પાસે બેઠા હોય છે. ગમે ત્યારે જાઓ, ગમે ત્યારે મળો, મોજ કરો. ન્યા જાવ તો 10 વખત તો ચેક કરે, જાણે અંદર જઈને એને બટકા ભરી જવાના હોય એમ. એટલે મેં આખા ગુજરાતના આંદોલનકારીને વિનંતી કરી કે વયાવો વિસાવદર ને ગમે એ ગામના કેડે ચડી જાવ, એકાદો મંત્રી હામો મળી જાય. મારા બેટા હવેડે આટા મારે છે, આમ નકર તમને એની ઓફિસમાં ન મળે. અત્યારે મારા બેટા હવેડે એક જણો ખરેખર હવેડે બેઠો જોયો તો મને એ વાતની ચિંતા થઈ કે હારો ડાટા કાઢી નાખે નહીં, કેમ કે આના ધંધા કઈ હારા નથી. નકર બેહું ક્યાંક મંદિરના ઓટલે બેહાય, કઈક સબૂતરે બેહાય, ન્યા શું કામ બેઠો? એટલે મને વહેમ પડ્યો, પણ મારે ઉતાવળ હતી એક ગામમાં મીટિંગ, એટલે ઉભો ન રહ્યો, નકર હું ફોટો પાડ લે કે અહીંયા કેમ બેઠો હતા. જે હોય તે, પણ દોસ્તો 1.5 વર્ષ પૂરતી ચૂંટણી છે, 40 વર્ષ જૂની ભાજપની સરકાર છે, તોય આખું ધાડું અહીંયા આવ્યું છે. કોક તો એને કહેવા વાળું નહીં હોય કે માપ માર્યો એમ. એક સીટ નહીં જીતે તો ક્યાં ભાજપ પાર્ટી મરી જવાની છે, પણ તોય આખું ધાડું ઉતર્યું, કેમ કે બધાય બીક પાળી ગયા છે. એ બધાને એમ છે કે આ ગોપાલ ઇટાલિયા એક જીત છે ને તો મારું બેટું નહીં હક લેવા દે. અત્યાર સુધી બધાએ હળી મળીને ખાધું, કોંગ્રેસ વાળા ને ભાજપ વાળા બધા. આપણને એમ લાગે 2 પાર્ટી છે, હકીકતમાં બધા વેવાય થઈ ગયા છે. અહીંયા આપણે ધોકા ક્યાંય લીધા હોય ચૂંટણી ઉપર, ત્યાં બધા વેવાય છે. મને ખબર છે અમદાવાદમાં એસજી હાઈવે ઉપર ને સોલામાં ત્યાં બધે હામાં મકાન છે, અને એ બધા ત્યાં હળી મળીને રહેશે, મજા કરે છે. ગામ આ ડખે ચડી ગયેલું છે, અડધા ભાગ પડી ગયા હોય ગામમાં. આ કોંગ્રેસ વાળા ને આ ભાજપ વાળા. ભાઈ હું તો બધાને વિનંતી કરું છું, પંચાયતની ચૂંટણીમાં જે ભાગ હોય તે. અત્યારે આખી સરકાર હંપી ગઈ છે તો આપણું આખું ગામ હંપી જાય તો શું વાંધો છે? ભાજપ પાર્ટીની અંદર 50 પ્રકારના ડખા હાલે છે, ભાગ બટાઈના. એકાબીજાને નીચા બતાવવાની કોઈ કોશિશ છોડતા નથી. એકાબીજાની ટાટિયા ખેંચમાં અમરેલી જિલ્લામાં એક નિર્દોષ દીકરીનું સરઘસે કાઢી લીધું. ન્યા સુધી એકાબીજાના કહેવાય કે એકાબીજાના વિરોધીઓ છે. પણ આફત મોટી આવી તો મારા બેટા એક થઈ ગયા પાછા બધા.
બધા વિસાવદરમાં એક ખાટલે બેસે છે ને એક તે થાળીએ ખાય છે. શું કામ? બધાને અંદર અંદર ખબર પડી કે બાંધવામાં રહેવું ને તો ગોપાલ ઇટાલિયો આવશે ને તો બધી દુકાનો બંધ થઈ જાય. દોસ્તો, હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે હું એક અત્યંત સામાન્ય સાધારણ નાના ઘરમાંથી આવતો વ્યક્તિ છું, ખેડૂતનો દીકરો છું. તમે મને એક કણ પેટે એક મત આપશો તો હું મણ પેટે તમને કામ કરીને આપીશ. દોસ્તો, એક કણનું એક મણ કરે ઈ ખેડૂત. તમે મને પ્રેમ આપશો તો હું 4 ગણું કામ કરીશ. તમે મને આશીર્વાદ આપશો તો 1000 ગણું કામ કરીશ. દોસ્તો, અમે એક નાના પરિવારમાંથી આવીએ છીએ. રાજકારણમાં તમને બધાને ખબર છે ને અમરેલી વાળા પાસેથી રાજકારણ શીખવું ન પડે, એને ખબર જ હોય, એને શીખવાડવું ન પડે. મારે ઊંધો શબ્દ બોલાઈ ગયો. મિત્રો, રાજકારણની એક પ્રથા છે કે તમે બહુ મોટા નેતાના ટાંટિયા પકડો ને સાળ પકડો ને તો જ તમે રાજકારણમાં આગળ વધો. ગોડફાધર હોવો જોઈએ એવા શબ્દો વાપરે છે. હું તમને આ ચોકમાંથી વટ સાથે કહી શકું છું કે મેં મારી જિંદગીમાં કોઈના ટાંટિયા નથી પકડ્યા, કોઈની સાલ નથી પકડી. ધરતી ફાડીને ઉગી ગયા, આપમેળે ઉગી અને નાના માણસનું બાવડું પકડીને અમે રાજકારણમાં આવ્યા છે. દોસ્તો, અમે કોઈના ટાંટિયા પકડવાનું કામ નથી કર્યું, પણ નાના માણસનું બાવડું પકડ્યું. નાના માણસે પ્રેમ આપ્યો ને તો મારી જેવો માણસ રાજકારણમાં હાલ્યો. નકર 35 40 વર્ષની જિંદગી ઘસી નાખે ને ત્યારે ભીખમાં એક તાલુકા પંચાયતની ટિકિટ મળે કે લે ભાઈ, ત્યાં 40 વર્ષ અમારા છોકરા રમાડ્યા, અમારા સપલા ઉપાડ્યા, અમારી સાળું પકડી, આ તાલુકાની ટિકિટ લઈ જા. વાત સાચી હોય તો આ પાડો, નકર ના પાડો. દોસ્તો, મારી તો ઉંમર જ 35 વર્ષની છે, પણ 35 વર્ષની ઉંમરમાં ભગવાને જે મતિ આપી, જે સમજણ આપી, જે અનુભવ આપ્યો, એનો ઉપયોગ મેં લોકોનો હાથ પકડવામાં, લોકોનો ખભો બનવામાં કર્યો છે. જેટલું થાય એટલું કામ કર્યું છે. પણ આજે બહુ મોટું યુદ્ધ આવી ગયું છે. અમે બહુ મોટી બાથ ભરી લીધી છે. આ ભાજપ પાર્ટી ગુંડા, પોલીસ, પૈસા, બધી જ તાકાત અમારા વિરુદ્ધમાં લગાવી દીધી છે. અને હું હાવ નાનો માણસ છું. મારી પાસે ખરેખર બધાને ખબર છે કાંઈ માણા નથી, પૈસા નથી, કશું જ નથી. પણ મારી પાસે એક હિંમત છે કે હું લોકો માટે લડી શકું છું. હું ભાજપથી બીતો નથી. દોસ્તો, જો ભાજપના પૈસામાં એવી તાકાત હોત તો ગોપાલભાઈ ઇટાલિયાને ક્યારના ખરીદી લીધા હોત. ભાજપની પોલીસમાં એ દમ હોત તો ગોપાલ ઇટાલિયાને ડરાવીને બેહાડી દીધો હોત. ભાજપના ગુંડાઓમાં તાકાત હોત તો ગોપાલ ઇટાલિયાનો કેળો રોકીને હુમલો કરીને ઘરે બેહાડી દીધો હોત. દોસ્તો, ભાજપના પૈસામાં, ભાજપની પોલીસમાં, ભાજપના ગુંડામાં દમ નથી કે ગોપાલ ઇટાલિયાને રોકી શકે. માટે 400 જણાનું ધાડું અહીંયા ઉતાર્યું છે ગામડે ગામડે કે ગોપાલ ઇટાલિયાને તો બીવડાવી નહીં શકાય, હવે ગામને લાગમાં લઈ લો. અને ગામને બીવડાવવા નીકળ્યા છે. મને નહીં બીવડાવી શકે, પણ મેં અવડી મોટી બાથ ભરી લીધી છે. મહાશક્તિશાળી લોકો આમે બાંધી લીધું છે. હવે મારી લાજ રાખજો એવી શાપર ગામને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું. ધોકો ખેડી લીધો છે.